છે? ઓ નાની ઘરે ગામડે. હું તો નથી ગઈ આ વખતે યાર. કાંઈ નહીં, ચાલ ટ્રાય કરું મમ્મીને લઈ જતી હોય તો. કાંઈ નહીં, ચાલ અમદાવાદ આવ ને એટલે ફોન કરજે, આપણે મળીશું. બાય. મમ્મી, મારી બધી ફ્રેન્ડ્સ છે ને એ નાનીના ઘરે ને ગામડે ને એમ બધે ગઈ છે યાર. મને પણ લઈ જઈશ ગામડે? તો મારી આ રિક્વેસ્ટ પર મંજૂરીની મહોર મારીને અમે નીકળ્યા મારા પપ્પા સાથે નાનીના ઘરે, એટલે કે ભાવનગર. તો રાસ્તે મેં હોલ્ટ તો બનતા ही है, અને 10 મિનિટના હોલ્ટ બાદ અમે જોયું સમુદ્રના ખારા પાણીમાંથી મીઠા પકાવવાની જગ્યા, અને એ મને ખૂબ જ રોચક લાગી. અને ત્યાર પછી અમારી ગાડી ઉપડી કેબલ બ્રિજ તરફ, અને કેબલ બ્રિજ પરથી પસાર થઈ અમે પહોંચ્યા મારા પ્યારા ભાવનગરમાં. તો પહોંચી ગયા અમે ભાવનગર, અને આ રહ્યું મારું નાનીનું ઘર. તો ચલો નાનીને મળીએ અને ઉપડીએ એક ભાવનગરની નાની ટ્રીપ પર. તો મારી મમ્મી સૌ પ્રથમ લઈ ગઈ મને એની સ્કૂલ દેખાડવા. આ છે ભાવનગરની મુક્તા લક્ષ્મી મહિલા વિદ્યાલય. તો ત્યારબાદ જુઓ આ બાર્ટન લાઇબ્રેરી, જેની ઐતિહાસિક જાણકારી મેં મેળવી. અને જુઓ આ ઘડિયાળનો ટાવર, જુઓ કેટલો સુંદર છે, જે આવેલો છે ક્રેસન્ટ સર્કલે. જય શ્રી કૃષ્ણ. તો હું આવી ગઈ છું ભાવનગર, અને હવે હું જઈ રહી છું મારા મમ્મીના મોસાળે, એટલે કે મારી મમ્મીના મામાના ઘરે, જે છે શિહોર. તો અમે અહીંયાથી અત્યારે નીકળીશું અને શિહોર જઈશું. તો ચાલો હું બી તમને દેખાડીશ કે શિહોરમાં કઈ કઈ સારી જગ્યા છે, શિહોર કેવું છે. હું પણ પહેલી વખત જાઉં છું શિહોર, તો પહેલી વખત એક્સપિરિયન્સ લઉં છું મારા મામાના ઘરે, એટલે મારા મમ્મીના મામાના ઘરે, અને દેખાડીશ તમને શિહોર કેવું છે. તો ચલો મારી જોડે. તો શિહોરમાં પહોંચી ગયા અમે હનુમાન દાદાના દર્શન કરવા. અને જુઓ અહીંથી હું તમને દેખાડીશ શિહોરનો વ્યૂ, અને જે જોવાની તમને ખૂબ જ મજા આવશે. હનુમાન દાદાના દર્શન કર્યા બાદ અમે પહોંચી ગયા મહાદેવના દર્શન કરવા, જોડનાથ મહાદેવ, જે ખૂબ જ અલૌકિક અને દર્શનીય સ્થળ છે. તો જોડનાથ મહાદેવના દર્શન કર્યા બાદ અમે પહોંચ્યા બ્રહ્મકુંડ નિહાળવા, જે ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. શિહોર છોટા કાશીનું બિરુદ પામેલ છે, અને અહીં લોકો નવનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. અહીં પણ મહાદેવના દર્શન કર્યા. શિહોરના વ્યૂ એટલા બધા સરસ હતા કે જોતા જોતા થઈ ગઈ રાત, અને અમે આવી ગયા ભાવનગર આવી લીધી અમે કાઠિયાવાડી ઘોડાની મજા. તો બીજે દિવસે આવી ગયા અમે વિક્ટોરિયા પાર્ક, જ્યાં ભાવનગર વાસીઓ પોતાને તંદુરસ્ત રાખવા ચાલવા અને કસરત કરવા આવે છે. અને ખરેખર ખૂબ જ સરસ સૌંદર્ય નજારો હતો, અને ખૂબ જ હરિયાળી છે. भावनगर में है तो गाठिया तो बनता है. તો ચાલો મારી જોડે ગાંઠિયા અને ખાખરાનો નાસ્તો કરો. અને પછી બપોરે કાઠિયાવાડી ભોજનની મોજ કર્યા બાદ આરામ કરી નીકળી પડ્યા વધુ એક નયનરમ્ય સ્થળે. અને આ છે શહેરનું ગૌરીશંકર તળાવ, એટલે કે બોર તળાવ, જ્યાંનો નજારો અવિસ્મરણીય છે. ચાલો હું તમને બતાવું.
તળાવનો સુંદર નજારો માણ્યા બાદ અમે પહોંચ્યા શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે અક્ષરવાડી. ભાવનગર તો બહુ બધું જોવાનું છે. 2 દિવસ તો ઓછા પડે, પણ કંઈ વાંધો નહીં, ફરી આવશું. બાય બાય ભાવનગર, વેકેશન પૂરું.